રહસ્યમય બીમારી અમેરિકામાં ભરડો લીધો છે। 8મી ફેબ્રુઆરી સુધી 2024-25ની ફ્લૂ સિઝનમાં સીડીસીના અંદાજ મુજબ રાષ્ટ્રવ્યાપી ધોરણે 2.9 કરોડ કેસ નોંધાયા અને તેમાં 37 લાખ લોકોનું હોસ્પિટલાઇઝેશન કરવામાં આવ્યું। આ ફ્લૂ સિઝનમાં 16,000થી વધુના મોત થયા। અમેરિકામાં છેલ્લા દાયકામાં ફ્લૂથી થયેલા મોતનો આંકડો પહેલી વખત આ સ્તરે પહોંચ્યો, તેથી તંત્ર સ્તબ્ધ છે। ડોક્ટરોને મુખ્યત્વે ઇન્ફ્લુએન્ઝા એ બે પ્રકારના H1N1 અને H3N2 ને લઈને ચિંતા છે। સીડીસીએ જણાવ્યું, ફ્લૂનું પ્રમાણ વધતા હોસ્પિટલાઇઝેશન અને મોતનું પ્રમાણ વધી રહ્યું છે। તેની પેટર્નના લીધે ચેપનું જોખમ વધી જાય છે। કેલિફોર્નિયા પ્રાંતમાં 1 જુલાઈથી ફ્લૂના 561 કેસ નોંધાયા અને 65થી ઉપરના જ તેનો ભોગ બન્યા। આ સિઝનમાં પીડિયાટ્રિક ફ્લૂથી 10 બાળકોના મોત થયા, જ્યારે કે 3 પીડિયાટ્રિક ડેથ થયા છે।